નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કેશોદ લોહાણા મહાજનની સૌ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ અને આ ચૂંટણી કે જે લોકશાહી ઢબે યોજાઈ હતી, જેનું પરિણામ જાહેર થયું છે, જેમાં જતીનભાઈ સોઢા પ્રેરિત પરિવર્તન પેનલનો 199 મતે વિજય થયો છે. સાધારણ સભામાં કુલ 2483 મતદારોને મતદાનનો અધિકાર મળ્યો હતો, જેમાંથી ચૂંટણી પૂર્ણ થતાં કુલ 1921 મત પડ્યા હતા. પરિવર્તન પેનલના વિજય બાદ લોહાણા સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરિણામ જાહેર થતાં સમર્થકોએ ઢોલ નગારા વગાડી અને ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી. વિજય બાદ પરિવર્તન પેનલના જતીનભાઈ સોઢાએ ચૂંટણી ઢંઢેરામાં દર્શાવવામાં આવેલા કામો આગામી 5 વર્ષમાં પૂર્ણ કરવાની બાહેધરી આપી હતી. આજની કેશોદ લોહાણા મહાજનની આજે વર્ષો જૂની એક લોકશાહી ઢબે ચૂંટણી યોજવાની વાત હતી. તેમાં આજે પરિવર્તન પેનલ, જેનું અમારું નિશાન એન્જિન હતું, તેમાં આજે 1921 મત પડ્યા હતા 2483 મતમાંથી, અને તેમાં 199 મતે અમારી પરિવર્તન પેનલનો વિજય થયો છે. અને આવતા દિવસોમાં જે લોહાણા મહાજનના જે કરવાના કામો છે, જે અમે મેન્યુફેસ્ટોમાં લખ્યા છે ને, એ કામો આવતા 5 વર્ષની અંદર પૂરા કરવાની પૂરેપૂરી કોશિશ સાથે અમે તમામ રઘુવંશી પરિવારનો, મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર માનું છું. જય જલારામ.